નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ એક્ટિવ ગુજરાત પર। મિત્રો, ગુજરાતના પ્રખ્યાત કલાકાર એવા કાજલબેન મહેરિયાને તો તમે ઓળખતા જ હશો, જેઓના સેડ સોંગ અને લવ સોંગ ગુજરાતમાં ખૂબ જ વાયરલ થયા છે અને ગુજરાતની સિંગિંગ ઇન્ડસ્ટ્રીમાં કાજલબેન મહેરિયાનું આગવું નામ છે। એવા ગુજરાતના પ્રખ્યાત કલાકાર કાજલબેન મહેરિયાનો એક નવો જ વિવાદ ગુજરાતમાં સામે આવ્યો છે। એનું કોલ રેકોર્ડિંગ અને આખો વિવાદ જાણીશું આ વિડીયોમાં, પરંતુ તે પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી ગુજરાતની અવનવી જાણકારી તમારા સુધી સૌથી પહેલા પહોંચી શકે। તો વરઘોડાનો ટાઈમ 5:30 હતો, પણ 9 વાગી ગયા, 8 વાગી ગયા તો બી વરઘોડો ચડ્યો નતો। એટલે અમે લોકો અમારું બધું જે ગોઠવવાનું તે ગોઠવી અને નીચે હું ગાડીમાં બેઠી હતી, ત્યારે આ સામેવાળા એ લોકો અને આ ઓર્ગેનાઇઝર ને બધા બાજતા હતા। મેં કીધું એ લોકો બાજે, મારે ઉતરવાની જરૂર નહીં, પણ મારો ભાઈ મારા જોડે હતો તો ભાઈની કોલર ચાલ્યો ને એટલા માટે પછી હું નેચી ઉતરી એટલે એને લપાચપી કરી મારી ટી શર્ટ ફાડી નાખી। ગાડી આગળનો કાચ ડેમેજ, એટલે મતલબ ધોકો માર્યો એનો કાચ, જોકે 3 કાચ ફોડી નાખ્યા। 3 કાચ ફોડ્યા પછી કંઠી પહેરેલી હતી, કંઠી તોડી નાખી, એટલે આખી કંઠીમાં એકલો ટુકડો જ બચ્યો। આખી કંઠી લઈ ગયા, ઓર્ગેનાઇઝરની કંઠી તોડી, મારા ભાઈની કંઠી તોડી, મારા ભાઈના ગળામાં વિહત લખેલી ચેન હતી, ચેને કાઢી દીધી। આ લોકો કોણ હતા ને શા માટે હુમલો કરવામાં? એક જૂની અદાવત, કેમ કે અમે આપીએ પ્રોગ્રામ કરવાના, વારંવાર જ્યારે બી લગભગ 1.5-2 વર્ષથી વારે ઘડી એ ધમકી આવે। ફોન કરીને, અમારા ફોન ના લાગે તો અમારા જોડે આવતા છોકરાઓને ફોન કરીને એવી ધમકી આલે કે આજે તમે જતા નહીં, મોટું કરવાનું, આજે અહીંયા પ્રોગ્રામ નહીં કરવા દઈએ ને, મને કે 5 લાખ રૂપિયા આપવા પડશે, પૈસા આપો, કાં તો અમે પ્રોગ્રામ આપીએ તમારે લેવાના, એવી રીતે ધમકીઓ આલતા। પણ લેટ ગો કરતા, કેમ કે રોજ આ ધંધો કરવાનો, રોજ કોઈના જોડે ઝઘડીને કોઈ મતલબ નહીં, એટલા માટે। પણ આ વખતે તો એને બહુ જ ખરાબ કર્યું, અને હું તો દરેક મારા ચાહકોને, જનતાને કહું કે હું એક દેશની નાગરિક છું, અને જો રોડ ઉપર મારા કપડાં ફળાતા હોય તો બધાને કહું કે તમે મતલબ કોઈ સારું જ કરજો, કે ફરીથી કોઈ છોકરી જોડે આવા કપડાં રોડ ઉપર ના ફાટે જેમ મારા ફાટ્યા। કોણ હતું આ લોકો? કોણ હતા? શું નામ હતું અને ક્યાંના હતા? દીઘડી એમનું ગામ, રમુ સકરા એમનું નામ, એ પોતે દેસાઈ, એ પોતે બીજા 4 શખ્સ, એમ કરીને 5 જણા હતા। 5 જણાએ મારા પર હુમલો કર્યો। બધાના જોડે પોતપોતાના હથિયાર તો હતા જ। રમુ દીઘડી જોડે તો લાકડી હતી, એના વડે એને કાચ ફોડ્યા, મને વગાડ્યું, અહીંયા ધોકો મને માર્યો।